લાંબા સમય બાદ છોટાઉદેપુર જિલ્લામાં પ્રતિબંધિત નશાકારક વનસ્પતિજન્ય લીલા ગાંજાનું મોટા પ્રમાણમાં કરાયેલ વાવેતર ઝડપાયું છે। જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, છોટાઉદેપુર જિલ્લા એસઓજી પોલીસે નશાના કારોબારનો પર્દાફાશ કર્યો છે। નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સના કેસમાં એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે। છોટાઉદેપુર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમએચ જાદવને ગાંજાનું મોટા પ્રમાણમાં વાવેતર થયેલ હોવા અંગેની બાતમી મળી। બાતમી મળતાં જ એસઓજી પોલીસની ટીમે એનડીપીએસ રેડ સંબંધિત અધિકારીઓને સાથે રાખીને છોટાઉદેપુર તાલુકાના કોલિયાથોર ગામના ઉદલિયા ભૂચરાના કબજા ભોગવટાવાળા ખેતરમાં રેડ કરતા ખેતરમાં મોટા પ્રમાણમાં પ્રતિબંધિત નશાકારક વનસ્પતિજન્ય લીલા ગાંજાનું વાવેતર કરાયેલું જોવા મળ્યું। પોલીસે ખેતર માલિક ઉદલિયા રાઠવાને સાથે રાખી વાવેતર કરાયેલ તમામ ગાંજાના છોડ ઉખેડી તેની ગણતરી અને વજન કરતાં ગાંજાના કુલ 508 છોડ, જેનું વજન 156 કિલો હોવાનું સામે આવ્યું। પોલીસે ₹78.15 લાખના આ વનસ્પતિજન્ય ગાંજાના છોડ નિયમ અનુસારની કાર્યવાહી સાથે જપ્ત કરી ઉદલિયા રાઠવાની અટકાયત કરી એનડીપીએસની વિવિધ લાગુ પડતી કલમો અંતર્ગત રંગપુર પોલીસ મથકમાં ગુનો નોંધાવી અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે રંગપુર પોલીસને આરોપી, મુદ્દામાલ અને મામલો સુપ્રત કરેલ છે। આ મામલે આયોજિત બેઠકમાં માહિતી આપતા જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે જણાવ્યું હતું કે ગત રોજ અમારા એસઓજી સબ ઇન્સ્પેક્ટર મયુરસિંહ જાદવને માહિતી મળી હતી કે કોલિયાથોર નામના ગામમાં ઉદલિયાભાઈ રાઠવા નામના વ્યક્તિ પોતાના ખેતરમાં કોઈ નાર્કોટિક્સનો જથ્થો વાવીને એની ખેતી કરી રહ્યા છે। જે બાતમી આધારે એમની ટીમ સાથે એમણે ત્યાં રેડ કરી હતી। રીડિંગ પાર્ટીના અધિકારી તરીકે પીઆઈ આરજે જાડેજા હાજર હતા। સાથે ટીમના મેમ્બરોમાં ભાવસિંહભાઈ, મુકેશભાઈ, મિનેશભાઈ, છત્રસિંહભાઈ, મિતેશભાઈ, દશરથભાઈ, વિક્રમભાઈ, મહેશભાઈ, પ્રવીણભાઈ અને ધર્મિષ્ઠાબેન પણ જોડાયા હતા અને સમગ્ર ટીમને રેડમાં સફળતા મળી હતી। 78,15,000 રૂપિયા જેટલો અને 156 કિલો અને 300 ગ્રામ જેટલો ગાંજો ત્યાં એમને મળ્યો હતો। જે ગાંજાને પકડીને ઉદલિયા રાઠવાને સાથે ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।